આનો હેતુ એ છે કે ખેડૂતો રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત થાય. ખેડૂતોને ગામે ગામ જઈ અને સેમિનાર કરવું, તો ત્યાં ખેડૂતો જેને અનુકૂળતા અહીં રાજકોટ સુધી નથી એ લોકો ત્યાં આવતા હોય છે. ઉપરાંત દરેક જગ્યાએ જઈને ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરવાનું કામ કરું છું. ને જ્યાં ઉત્સાહી ખેડૂત ભાઈઓ હોય એ પોતે આયોજન કરે ત્યાં ગામે ગામ હું જતો હોઉં છું. આ સિવાય પ્રવાસ દરમિયાન પણ હું ઓછા વત્તા ખેડૂતો હોઉં તો એને મેં ત્યાં મળતો હોઉં છું. તો આ રીતે આગામી કેમ્પ જે છે એ તો ન કહી શકાય, કારણ કે આખો પ્રોગ્રામ જે છે એ જુદો છે. ભવ્ય એક કૃષિ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ કૃષિ મેળો રાજકોટના મોરબી રોડ પર બેડી યાદ ખાતે છે. તો તમે ત્યાં આવી શકો છો 14 તારીખ અને મંગળવાર, આવતા મંગળવાર, આજે બરાબર મંગળવાર છે, આજથી એક અઠવાડિયા પછી રાજકોટ બેડી યાર્ડ ખાતે આખો આ કાર્યક્રમ છે. તમે બેડી યાર્ડ સૌએ જોયેલું જ હોય, ત્યાં ભવ્ય કૃષિ મેળાનું આયોજન છે. ત્યાં આવી અને પ્રોગ્રામની અંદર તમે ભાગ લઈ શકો છો. ફરીને યાદ અપાવું, કૃષિ મેળો એક પંથ દો કાજ થશે. તમારે કૃષિ મેળો થશે અને મારું વક્તવ્ય પણ તમને સાંભળવા મળશે. સાંભળો ઇન્વિટેશનનો આ એક વિડીયો. હાલો, હાજી રાજેશભાઈ. મેં ફોન એટલે કર્યો આપણે કૃષિ મેળામાં તમારો વક્તવ્ય રાખ્યું છે 14 તારીખે. પાકું, હાલો. અહીં ક્યાં છે? બેડી યાર્ડ. ભલે ભલે, આવી જશે. કેટલા વાગે છે? ખેડૂત મિત્રો, ફરીને યાદી આપી દઉં. 14 તારીખ એટલે આવતો મંગળવાર, આ જ મહિનાનો, ઓક્ટોબર મહિનાનો 14 તારીખ અને મંગળવારે આપણે મળીશું રાજકોટમાં બેડી યાર્ડ ખાતે કૃષિ મેળામાં. તો જે ખેડૂત ભાઈઓ કૃષિ મેળામાં ભાગ લેવા આવવાના હોય અથવા તો મારું વક્તવ્ય સાંભળવા આવવાના હોય એ લોકો ત્યાં આવી શકે છે. અને 14 તારીખે આપણે મળીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડ, બેડી યાર્ડ, મોરબી રોડ ઉપર.